નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 10 માટે ઇંગ્લિશનું જે બોર્ડ એક્ઝામ છે તેના માટેનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. આની પહેલાં આપણે ધોરણ 10 માટે બોર્ડ એક્ઝામ માટે ગુજરાતી છે મિત્રો, ગણિત છે, સામાજિક વિજ્ઞાનના પેપર સોલ્યુશન જોઈ લીધેલા છે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન આનું જોવાનું રહેશે. આઈએમપી પેપર છે, બધા ક્વેશ્ચન પૂછાવાની શક્યતા રહેશે. તો સાહિત્ય જોઈ લેવું, પેટર્ન વાઇઝ આપણે પ્રશ્ન જોવાના છીએ. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળના પેપર માટે પણ તમને આ ચેનલ પરથી પેપર મળતા રહેશે અને બેલ આઇકન દબાવી દેવી. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો જોઈએ તો પહેલા સેક્શન એ છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો પહેલાં તમારા ફકરો આપેલો છે એ પૂરેપૂરો વાંચી લેવાનો રહેશે. તો આપણે જોઈએ તો પ્રેમ ચોપરા નોડેડ ધ સેલ્સમેન શું છે મિત્રો, demonstrated the gait, grip, movement and some programmed functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. પછી છે I must tell you, like all robots and adhering to the discipline for robotics, Ram Singh has an inbuilt system of three principles. The robot will obey his master, the robot will not harm humans, એટલે કે આપણે જોઈએ તો રોબોટ માણસને નુકસાન નહીં પહોંચાડે, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. Prem Chopra heard the first principle and the impressed him. He did not take notice to other two. He nodded delightedly and assigned the cell deed and contract of no misuse of the robot. He had now got a servant and a campus. તો આપણે જોઈએ તો વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ, સેલ્સમેન શું નિર્દેશ કર્યું? તેનો જવાબ છે મિત્રો એ લખેલું છે, એનો આન્સર એ છે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ ગ્રીપ એન્ડ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ ઓફ ધ રોબોટ. તો એ તમને અહીંયા જો ફકરામાંથી અહીંયા મળી રહેશે. જો અહીંયા શું જો આવી રીતે રહેશે, આપણે જેનો કઈ જો આ એનો પહેલાનો જવાબ રહેશે. આ પહેલાંનો આપણે ફકરામાંથી જો તમારે આવી રીતે કરી લેવાના રહેશે. પછી છે વાય ડીડ પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. તો એમાં જોઈએ તો પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ બીકોઝ એવરીથિંગ ઇઝ અ રોબોટ વોઝ વેલ ટૂન્ડ એન્ડ ફિક્સ્ડ. તો આપણે જોઈએ તો અહીં જો પ્રેમ ચોપરા હર્ડ એન્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. તો અહીં જો આ બધું છે, અહીંથી ક્યાંથી જોઈ શકીએ આપણે, અહીંયા જો એવરીથિંગ વોઝ વેલ, તો ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ડીલ. તો આ બીજાનો આન્સર છે, કેનો બીજાનો આન્સર આ રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન, આ બધું તમારે અંદર લખી નાખવાનું રહેશે. પછી આગળનો ફકરો છે આપણે જોઈએ તો આ તમારે વાંચી લેવાનું છે. ધ એંગલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લો. હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યોર. કેન ઇટ થિંક? Now, not only can she think but can reason and compromise to, said the Lord. What did the angel feel about? તો સાહેબ મેં આપણે એંગલ વાંચ્યું, એન્જલ તમે કરી લેજો. What did the angel feel about the model of the mother? તેનો જવાબ રહેશે the angel felt that she mother was too soft. તો એ કે બહુ આ સોફ્ટ છે એમ કહેવા માંગે છે. Why did the Lord say that the model of the mother was tough? તો એમાં જવાબ શું છે? A Lord said the model of the mother was tough because no one could imagine what she can do and endure. પછી આ ફકરો તમે છે સાહિત્ય જોઈ લો. ફકરો છે એના નીચેના ક્વેશ્ચન આપેલા છે, તમારા ફકરામાંથી જ કરવાનું છે. અહીં જો ઓન વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ ધ લર્નિંગ બેઝ. તેનો જવાબ છે the second stage of learning was based on the sense touch. તો અહીં જો the second stage of learning was more difficult, it was based on sense of touch. તો પહેલાનો આન્સર છે. પછી છે how did the Helen learn to speak. તો એમાં ક્યાં જવાબ આવશે, કેવી રીતે બોલવાનું આપણે જોઈએ તો શરૂ કર્યું. તો એમાં આપણે જોઈએ તો આ એનું આપેલું છે, તમે સાહિત્યનો જવાબ જોઈ શકો. પછી આગળના ક્વેશ્ચન છે, તો આ ફકરો પણ તમારે સાહિત્ય વાંચી લેવો, સાહિત્ય જોઈ લો ફકરો. નીચેના ક્વેશ્ચનો આપેલા છે એ આપણે જોઈ લઈએ. Where does Nazmin live? So Nazmin lives the polo forest, in the polo forest. What did the Shubhangi see in the polo forest? તેમાં જો શુભાંગી શો મેની નેસ્ટ, એટલે કે આપણે જોઈએ તો માળા જોયા. વેરેવર વીવર
બર્ડ્સ ઓન બબુલ ટ્રી ઇન ધ પોલો ફોરેસ્ટ. તેનો આન્સર છે. પછી આગળનો ફકરો વાંચી લેવો, પછી એમ નીચે ક્વેશ્ચન આપેલા છે એના જવાબ જોઈ લેવો. તો સાહિત્ય જોઈ લો એ ક્વેશ્ચનો. તો હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, સાહિત્ય તમે જવાબ જોઈ લેવા. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આ ફકરો પણ સાહિત્ય જોઈ લેવો. તો સાહિત્યનો જોઈ લેવાનો આન્સર પણ આપેલા છે, સાહિત્ય જોઈ લો. તો 11 છે એમજીપી એફર્ટ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. તો રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. તો તમારે છે આ શું કરવાનું રહેશે, જે ક્વેશ્ચન આપેલો છે એમ જે એફર્ટ, તો એના તમારે શોર્ટ નોટ લખવાની રહેશે. તો એમજીપી એફર્ટ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. તો મેરા ગાંવ પાવર એનું એમજીપીનું પૂરું નામ છે હેઝ કનેક્ટેડ મોર ધેન, જોઈએ તો કેટલા 3500 કસ્ટમર છે એને જોડી દીધેલા હશે સોલર પાવરમાં મિની ગ્રીડ્સમાં વિલેજ લેવલમાં મિત્રો. 3500 છે કસ્ટમર્સ છે મિત્રો. વિલેજ બાય વિલેજ એમજીપી is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and mobile charging point to all paying households at cost of 25 rupees per week. The MGP teams maps the village house by house, working out there to place each wire so as connect customer to the power source. Due to solar microgrids, there is no pollution and so the environment is also saved. Beside the new businesses have also emerged in the village. Children study more and women enjoy cooking in light. એટલે સોલર વિશેનો માહિતી છે, સોલર કુકરને આપણે તમે કહી શકો. પછી છે લેફ્ટનન્ટ બ્લેન્ડ ફોર્ડ, તો એના વિશેની માહિતી છે, સાહિત્ય વાંચી લેવી, સાહિત્ય જોઈ લો. પછી છે રાઇટ વિધર, આપણે જોઈ તો વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ તમારે લખવાનું છે. તો એમાં જોઈ તો અરુણ હેઝ સપોર્ટેડ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટેન્ડ ધેટ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, તો ટ્રુ છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઇન ધ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ડીલ્સ વિથ ફાયર સેફ્ટી, તો ફોલ્સ. પછી દેવયાની ફેલ ઇન લવ વિથ ધ કચ્છ એટ ફર્સ્ટ સાઇટ, કચ્છ એટ ફર્સ્ટ સાઇટ, તો ટ્રુ. અ મધર વુડ મેનેજ અ ચાઇલ્ડ પ્લે સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ વિથ ઇરિટેશન, તો એ ખોટું રહેશે. પછી આ સેક્શન બી છે, તો આપણે જોઈએ તો સેક્શન બીમાં શું છે તમારે રીડ ધ ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારે ફકરો વાંચવાનો રહેશે અને ક્વેશ્ચનના આન્સર દેવાના રહેશે. તો બાકીના બધા ક્વેશ્ચનના આન્સર આપણે પાર્ટ 2માં કરાવવાના છીએ. તો પાર્ટ 2 માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.